નમસ્કાર. ચલો આજે એક એવી કિતાબની દુનિયામાં જઈએ જે એક ફક્ત વાર્તા નથી પણ એનાથી ઘણું વધારે છે. એ જીવન જીવવાની એક રીત શીખવે છે. આજે આપણે રિચાર્ડ બાચની જોનાથન લિવિંગસ્ટન સીગલની ઊંડી ફિલોસોફીને સમજીશું. અને કહેવાય છે કે આ પુસ્તક વાંચ્યા પછી જીવનને એક નવો વળાંક મળે છે. અને ખબર છે, આ વાત છે ને બિલકુલ સાચી છે. કારણ કે આ ખાલી એક પક્ષીની વાર્તા નથી, પણ જીવનને એકદમ અલગ નજરથી જોવાની તક છે. તો આખરે છે કોણ આ જોનાથન? અને કેમ એની વાર્તા આટલી બધી ખાસ છે? ચલો આ અનોખા સીગલની દુનિયામાં એક ડૂબકી મારીએ. જરા વિચારો, મોટાભાગના સીગલનું જીવન કેવું હોય? બસ સવાર પડે અને સાંજ પડે, ખાવાનું શોધો, દરિયાકિનારે માછલીના નાના નાના ટુકડાઓ માટે એકબીજા સાથે ઝઘડો. બસ આ જ એમની આખી દુનિયા છે. પણ આ ટોળામાં એક સીગલ હતો જે તદ્દન અલગ હતો. અહીંયા જ આખી વાર્તાનો જે સંઘર્ષ છે ને, એ એકદમ સાફ દેખાય છે. જુઓ, એક બાજુ છે આખું ટોળું જેમને બસ પેટ ભરવાથી મતલબ છે, અને બીજી બાજુ છે આપણો જોનાથન, જેનું સપનું છે આકાશને જીતવાનું, ઉડાનની કળામાં માસ્ટર બનવાનું. આ ખાલી બે પક્ષીઓ વચ્ચેનો નહીં, પણ જીવન જીવવાની બે અલગ અલગ વિચારધારા વચ્ચેનો તફાવત છે. પણ જ્યારે કોઈ કંઈક અલગ કરવાનો પ્રયત્ન કરે ત્યારે શું થાય છે? શું સમાજ એને એમ જ અપનાવી લે છે? ના. ચાલો જોઈએ જોનાથનની આ સફરમાં એને શું શું સહન કરવું પડ્યું. જોનાથનનો રસ્તો સહેલો તો બિલકુલ ન હતો. એના પોતાના જ મા બાપે કહ્યું, બેટા, ઉડવાથી પેટ નહીં ભરાય, શિયાળો આવે છે, જરા ખાવાનું શોધી લે. પણ જોનાથન કોઈનું સાંભળવા તૈયાર નહોતો. એ એકલો જ કલાકો સુધી પ્રેક્ટિસ કરતો, પડતો, ઘાયલ થતો, પણ હાર નહોતો માનતો. એની લડાઈ કોઈ બીજા સાથે હતી જ નહીં. એની લડાઈ તો પોતાની જાત સાથે હતી, પોતાની સીમાઓ સાથે હતી. તો આટલી બધી મહેનત, આટલો સંઘર્ષ, એનું પરિણામ શું આવ્યું? શું જોનાથનને એની મંઝિલ મળી? હા, અને જે મળ્યું ને એ તો એની કલ્પનાની પણ બહાર હતું. એ એક એવી દુનિયામાં પહોંચ્યો જ્યાં એના જેવા જ બીજા લોકો હતા. એની મહેનત આખરે રંગ લાવી. એક દિવસ એ એટલી અદ્ભુત ઝડપ અને કળાથી ઉડ્યો કે જાણે એણે આ ભૌતિક દુનિયાની હદ જ વટાવી દીધી. એ ખાલી આકાશમાં જ ઊંચે નહોતો ગયો, એ તો ચેતનાના એક તદ્દન નવા લેવલ પર પહોંચી ગયો હતો. અને અહીંયા છે ને એક બહુ જ મોટો સંદેશ છુપાયેલો છે. જ્યારે કોઈ પોતાના દિલની વાત માનીને આગળ વધે છે તો શરૂઆતમાં કદાચ એકલું લાગે, પણ જેમ જેમ એ આગળ વધતું જાય છે એને એના જેવા જ બીજા લોકો મળે છે. પછી એમને શીખવાડવા માટે ગુરુઓ મળે છે, અને આખરે એ વ્યક્તિ પોતે જ બીજાઓ માટે એક પ્રેરણા બની જાય છે. આ સફળતાનો એક કુદરતી ક્રમ છે. સારું, આ તો થઈ વાર્તા. પણ આ વાર્તા ખાલી એક પક્ષીની નથી. આ વાર્તા આપણા સૌની છે. ચાલો હવે સમજીએ કે આ વાર્તા આપણા જીવન સાથે કેવી રીતે જોડાયેલી છે. આખરે આ વાર્તાનો અસલી મતલબ શું છે? આ સવાલના જવાબમાં જ આખી કિતાબનો સાર છે. એનું હૃદય છે. કારણ કે જોનાથન બીજું કોઈ નહીં પણ આપણી અંદરનો જ એક અવાજ છે, જે કંઈક અલગ, કંઈક મોટું કરવા માટે તડપે છે. વાર્તામાં જે ટોળું છે એ કોણ છે? એ આપણી આસપાસનો સમાજ, આપણો પરિવાર, અને હા, ક્યારેય તો આપણા ખાસ મિત્રો પણ. એ લોકો જે આપણને કહે છે, અરે આ બધું છોડને, જે બધા કરે છે એ જ કર, એમાં જ સલામતી છે. તેઓ જાણી જોઈને આપણો ખરાબ નથી ઈચ્છતા, પણ એમની મર્યાદિત વિચારસરણી આપણને આગળ વધતા રોકે છે. અને આ વાર્તાનો સૌથી મોટો અને કદાચ સૌથી કડવો પાઠ આ જ છે કે જ્યારે પણ કોઈ ભીડથી જુદું ચાલવાની કોશિશ કરશે તો દુનિયા એને રોકવા માટે પૂરી તાકાત લગાવી દેશે. લોકો કહેશે, આ શક્ય નથી, આમાં કોઈનું ભલું નથી થયું. અને નવાઈની વાત તો એ છે કે લોકો જાણી જોઈને કોઈનું ખરાબ નથી ઈચ્છતા. એ તો એટલા માટે આવું કરે છે કારણ કે કોઈ બીજાની હિંમત જોઈને એમને પોતાની કમજોરીઓ દેખાવા લાગે છે. જો કોઈ સફળ થઈ જાય તો એમને પોતાની નિષ્ફળતાનો સામનો કરવો પડે, એટલે એ ઈચ્છે છે કે બીજા પણ એમના જેવા જ બનીને રહે. પણ વાર્તા અહીંયા પૂરી નથી થતી. હવે જે થવાનું છે ને એ આ વાર્તાની સૌથી મોટી ચેતવણી છે. ચાલો જોઈએ કે જ્યારે જોનાથન પાછો આવે છે ત્યારે ટોળું શું કરે છે. અહીંયા જ આખી વાત પલટાઈ જાય છે. જોનાથન પાછો આવીને શું કહે છે? અરે, હું કોઈ ભગવાન નથી. જે મેં કર્યું છે એ તમે બધા પણ કરી શકો છો, બસ મહેનત કરો. પણ ટોળાએ શું કર્યું? એમણે કહ્યું, ના ના, તું તો દેવતા છે, તું તો ખાસ છે. અને બસ એના રસ્તા પર ચાલવાને બદલે એની મૂર્તિ બનાવીને પૂજા ચાલુ કરી દીધી.
અને આ ભૂલ તો આપણે આજે પણ કરીએ છીએ, ખરું ને? આપણે સફળ લોકોને હીરો બનાવી દઈએ છીએ, ભગવાન માની લઈએ છીએ, પણ એ ભૂલી જઈએ છીએ કે એમણે પણ શૂન્યમાંથી શરૂઆત કરીને અસાધારણ મહેનત કરી હતી. આપણે એમની પૂજા કરવા તૈયાર છીએ, પણ એમની જેમ મહેનત કરવા નહીં. તો આખી વાતનો સાર શું છે? પહેલું, પોતાનું લક્ષ્ય જાતે નક્કી કરો. બીજું, દુનિયા શું કહેશે એની પરવા કર્યા વગર બસ એની પાછળ લાગી જાઓ. અને હા, ત્રીજું અને સૌથી અગત્યનું, એ ધ્યાન રાખો કે આપણી ઉડાન રચનાત્મક હોય, કોઈને નુકસાન પહોંચાડવા માટે નહીં. તો છેલ્લે સવાલ એ જ છે કે આપણી અંદરનો જોનાથન કઈ ઉડાન ભરવા માંગે છે? એવું કયું સપનું છે જેને પૂરા કરતા આપણને આ દુનિયા રોકી રહી છે? આ સવાલ સાથે હું આપ સૌને છોડી જાઉં છું. જરૂર વિચારજો. આ ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.